સુરતના ડુમસ બીચને લઈને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે ખોટી અફવાઓ ફેલાઈ રહી છે। દરિયાનું પાણી ગાયબ થઈ ગયું છે અને સુનામી આવવાની છે તેવી ભ્રામક વાતો વાયરલ થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો। સમગ્ર મામલાની સત્યતા જાણવા જીએસટીવીની ટીમ ડુમસ બીચ પહોંચી હતી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વાયરલ વિડીયો સંપૂર્ણપણે ખોટો છે અને દરિયાનું પાણી નિયમિત રીતે આવે છે। બીચ પર કોઈ અસામાન્ય પરિસ્થિતિ નથી। સ્થાનિક લોકોએ પણ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે। વિડીયોમાં કહે છે સુનામી આવવાની છે, પાણી ગાયબ થયું છે, શું સ્થાનિક તરીકે કુદરતી આફત પૂછીને થોડી આવે, કઈ આવી રીતે સુનામી આવે? સુનામી કહીને આવે કે હું આ પાણી જતું રહેતો આવે? એ બધું ખોટી વાત, સદંતર ખોટી વાત છે। આપણી પોતાની માનસિકતા હોવી જોઈએ। લોકોને શું અપીલ કરશો આ વિડીયોને લઈને? લોકોને ખબર જ છે, જે વ્યક્તિ જાણે છે, આજે આ રીલ્સ વાયરલ થઈને 2 દિવસ મિનિમમ થયા હશે, લોકોને ખબર જ છે કે આ અફવા છે। એટલા માટે આજે આ પબ્લિક તમે જોઈ શકો છો કે આ પબ્લિક હજુ છે જ એટલું। એવું તો છે નહીં પબ્લિક ઓછું થઈ ગયું, બંધ થઈ ગયું, સુનામી હોય તો દરિયા કિનારા પબ્લિક નહીં આવે। 24 घंटा में 2 बार आता है और 4 घंटा रहता है, फिर पानी चला जाता है। अभी दबा के पानी आ रहा है, अभी तैयारी आधा घंटा में पानी आ जाएगा। इसको खाली खोटी अफवाह फैला रखी है, बाकी ऐसा कुछ है नहीं है। कोई देखने के लिए आया होगा कि भाई पहले आया होगा तो पानी होगा, दूसरी बार आया तो पानी दिखा नहीं तो इसको लगा कि भाई पानी सूख गया है, बाकी ऐसा कुछ है नहीं है। पानी हर रोज आता है, हमारे शॉप यहाँ पे लगती है तो फिर पानी आता है, हम ठेठ आगे लेके जाते हैं बाहर। बाकी पानी हर रोज रहता है, दबा के पानी रहता है तो मंदिर से पूरा आगे चला जाता है पानी। बाकी ऐसा कुछ है नहीं है, खाली फली अफवाह है।